ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આગળ વાત કરીએ તો કોરોના સંકટ વચ્ચે સુરતમાં સરકારના જાહેરનામાના ઉડ્યા છે ધજાગરા. કોરોનાના સંકટમાં પણ જહાંગીરપુરામાં વિવેકાનંદ કોલેજમાં વિદ્યાર્થીઓને બોલાવાયા. વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવી કમ્પ્યુટર ક્લાસ લેવામાં આવતો હતો. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો વિવેકાનંદ કોલેજના દ્રશ્યો છે કે જ્યાં જાહેરનામાનો ભંગ કરી અને વિદ્યાર્થીઓને કમ્પ્યુટર ક્લાસ માટે બોલાવવામાં આવ્યા. કોલેજમાં શિક્ષણ કાર્ય શરૂ છે. આપ દ્રશ્ય જોઈ શકો છો. અત્યારે અલગ અલગ કોમ્પ્યુટર ક્લાસ અત્યારે ચાલુ છે. એમાં સીધા દ્રશ્યો જોઈ શકો છો. આ પ્રમાણે શિક્ષણ કાર્ય અત્યારે ચાલુ છે. જે રીતે અત્યારે હાલ કોરોનાનો કહેર ચાલુ છે ત્યારે જે શિક્ષણ કાર્ય છે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે. શું નામ છે તમારું? દેવરા એવી. વિદ્યાર્થી છો? યસ. કેમ આવ્યા કોરોનામાં? પ્રેક્ટિકલ કરો. કોણે બોલાવ્યા? કોલેજ તરફથી. કોલેજ સ્ટાફે બોલાવ્યા. કોરોના છે છતાં કોલેજ વાળાએ બોલાવ્યા. બિલકુલ જોઈ શકાય છે કોલેજ તરફથી બોલાવવામાં આવ્યા છે. આ રીતે દ્રશ્ય જોઈ. તમે શું નામ તમારું? લખાણી હર્ષિત. કોરોનામાં કેમ આવ્યા છો તમે? અમને કોલેજમાંથી બોલાવવામાં આવ્યા છે માટે પ્રેક્ટિકલ જરૂરી છે. પ્રેક્ટિકલ જરૂરી છે પણ આ તમે જુઓ છો કોરોના ચાલુ છે, શા માટે કોલેજ વાળાએ બોલાવ્યા? પ્રેક્ટિકલ જરૂરી છે સર, અત્યારે એ માટે બોલાવ્યા છે. શિક્ષણ કાર્ય ચાલુ છે. હજી કોલેજ વાળાએ આ પ્રમાણે જે કોલેજ કાર્ય છે જોઈ શકાય છે. શિક્ષણ કાર્ય ચાલુ છે. વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે. એક તરફ કોરોનાનો કહેર ચાલુ છે, બીજી તરફ આ રીતે વિદ્યાર્થીના સ્વાસ્થ્ય સાથે ચેડા જોઈ શકાય છે. આ રીતે કોઈ પણ જાતનું સોશિયલ ડિસ્ટન્સ અત્યારે હાલ નથી જોવા મળી રહ્યું અને આ પ્રમાણે જે વિદ્યાર્થીઓ છે એ ભણી રહ્યા છે. શું નામ તમારું? લાઠીઆસ્તી. તો કેમ કોરોનામાં કોલેજ વાળાએ બોલાયા? પ્રેક્ટિકલ માટે. શું કહે છે કોલેજ વાળા? કઈ ને એક્ઝામ લેવાની છે એટલે પ્રેક્ટિકલ માટે આવવું પડે ને. ઘરે તો કઈ ઓનલાઈન તો પ્રેક્ટિકલ થાય નહીં, બધા પાસે લેપટોપ અવેલેબલ હોય નહીં. શિક્ષણ કાર્ય તો બંધ છે. બંધ છે પણ ચાલુ તો કરવું જ પડશે ને ધીમે ધીમે. શું કહે છે કોલેજ વાળા? કઈ પ્રેક્ટિકલ માટે બોલાવે છે. આપ જણાવો કોલેજ વાળાએ શું કહીને તમને બોલાવ્યા છે? એ તો એમ કીધું છે કે તમારે અવાય એવું હોય તો જાઓ, એમ કોઈ ફોર્સ નથી કર્યો. એટલે આમાં તો એક્ઝામ આવે છે તો પ્રેક્ટિકલ માટે તમારે આવવું હોય તો જાઓ, એમ તમારે અવાય એવું. કોરોનાનો કહેર છે તો આમાં અવાય આપણે? હા પણ પ્રેક્ટિકલ જરૂરી હતું અને કઈ અહીંયા કઈ કોઈને છે નહીં કોરોના. બિલકુલ જોઈ શકાય છે વિદ્યાર્થીઓ. શું નામ તમારું? નીતિ પિંગરાડિયા. શું કહે છે કોલેજ વાળા? આપણે અમારે પ્રેક્ટિસ થાય માટે અમને બોલાવ્યા. પણ આ તમે જે બેઠા છો એમાં કોઈ જાતનું સોશિયલ ડિસ્ટન્સ નથી, કઈ નથી. કોરોના થયો તો કોણ જવાબદાર? હા એ કોલેજ વાળા જવાબદાર? નો. બીક લાગે કોલેજની સામે બોલવાની? ના કોણ, કયા શિક્ષકે બોલાવ્યા તમે? ના અમારે પ્રેક્ટિસ થાય માટે અમે જોઈ શકાય છે આ વિદ્યાર્થીઓ આવી પહોંચ્યા છે અને આ રીતે તમામ એ સોશિયલ ડિસ્ટન્સનો સડેચોક ભંગ છે. કોલેજ વિવેકાનંદ કોલેજના જે प्रिंसिपल ट्रस्टी છે. जी मैडम. सर गवर्नमेंट का एक्चुअली ऑलरेडी नोटिस आया है कि 15 से 20 बच्चों को आप बुला सकते हो. आप देख रहे हो यहाँ पे 15 से 20 नहीं है मैडम. ये देखो ये क्लास चालू है, दूसरा क्लास चालू. सर वो उनके क्लास में भी वो 15 से 20 से कोई पर भी ज्यादा नहीं है. 15-20 हुआ कितना? सर एट ए टाइम यहाँ पे 15 ही लोग दिख रहे हैं ना सर आपको. पूरी कॉलेज में कितने आए? सर वो तो एडमिशन चालू है वहाँ पर है. कॉलेज में हाँ. कोरोना की गाइडलाइन के अनुसार आप नहीं बुला सकते हो, फिर भी क्यों बुलाया आपने? सर एक्चुअली हम लोगों को वो नोटिस था कि गवर्नमेंट के नोटिस के हिसाब से हम गए. और सर इसके बारे में अगर आपको कुछ भी बात करना है तो विल टॉक लेटर.